હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ભાર્ગવ સર ને તમે જોઈ રહ્યા છો બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો બેટા હવે ટૂંક સમયમાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓની જાન્યુઆરીની અંદર એક્ઝામ થવા જઈ રહી છે, બરાબર? તો એ દ્વિતીય પ્રિલિમ પરીક્ષામાં તમને મદદરૂપ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવી ગઈ છે એસાઇનમેન્ટ સોલ્યુશન 2026. તો આજે આપણે વાત કરવાના છે વિષય ગણિત વિભાગ સી પ્રકરણ નંબર 6. ઓકે, તો શરૂઆત કરીએ બેટા. પહેલો પ્રશ્ન છે, ખૂણો XYZ બરાબર 64° આપેલ છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. હવે આ પ્રશ્નની અંદર તમને આકૃતિ આપી નથી. હું દરેક વિદ્યાર્થીને ખાસ કહી દઉં કે તમને આકૃતિ ના આપી હોય તો આકૃતિ આપણે બનાવવાની. કેમ કે તમે આકૃતિ બનાવશો તો દાખલો એકદમ તમારા માટે કેવો થઈ જશે? સરળ. ઓકે, ચલો તો કેવી રીતે બનાવીશું જોઈએ. ખૂણો XYZ આપણને કેવો આપેલો છે? 64 આપેલો છે. હવે અહીંયા સમજો, વચ્ચે y છે. ઓકે, હવે XYZ તમને 64 આપ્યો તો એનો અર્થ સિમ્પલ એવો થયો કે 90° કરતા ખૂણો કેવો છે? નાનો. બરાબર? તો નોર્મલી 90° નો ખૂણો હોય તો આપણે એને આ રીતે આમ દોરીએ 90°. પણ અહીંયા 90° કરતા ખૂણો કેવો છે? નાનો ખૂણો છે. તો નાનો ખૂણો હશે તો એનો મતલબ કંઈક આ રીતે બનશે. જોજો ખાસ બેટા ધ્યાનથી, કંઈક આ રીતે ખૂણો બનશે. બરાબર? થોડું વ્યવસ્થિત દોરી દઈએ એટલે જેથી તમે આમ સરળતાથી સમજી શકો. ચલો, ઓકે, ચલો ખૂણાનું નામ શું છે? તો તમે કહેશો સર XYZ. હવે XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. હું હાલ નામ એટલા માટે નથી આપતો કે આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે XYZ આ રીતે છે કે XYZ આ રીતે છે. ચલો, XY ને બિંદુ P સુધી, તો એનો મતલબ XY હશે અને બિંદુ અહીંયા P સુધી લંબાવેલું છે. તો હવે હું નામ હમણાં આપણે આપીએ, પહેલા સમજો. તો આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. એટલે આકૃતિ આપણે દોરવાની. કિરણ YQ એ ZYP, હવે ખાસ ધ્યાનથી જોજો, ZYP, તો એનો મતલબ આ Z હશે, આ Y હશે, તો આ શું હશે? X. એટલા માટે બેટા નામ નતો આપતો. હવે ખાસ જો કિરણ YQ એટલે અહીંયાથી કિરણ આપણે દોરી દઈએ YQ. ZYP નો શું છે? દ્વિભાજક. અને દ્વિભાજક હોય એટલે બે સરખા શું કરે? ભાગ કરે. તો ખૂણો XYQ એટલે આખો ખૂણો, અને વિપરીત QYP એટલે QYP નો વિપરીત એટલે આ આખો ખૂણો, આ આપણે શોધવાના છે. ઓકે, ચલો આકૃતિ દોરાઈ ગઈ છે. બહુ સરળ દાખલો છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. હવે જુઓ, ખૂણો XY ને Z, એટલે આ ખૂણો હું અલગ માર્કરથી દર્શાવું. તમને આપેલો છે કેટલા અંશ? તો 64°. હવે આ દ્વિભાજક છે, એનો મતલબ આ x હશે તો આ પણ કેટલો હશે? તો x હશે. તો એનો મતલબ શું થયો કે ખૂણો QYP QYZ અને ZYX ત્રણેય કઈ રેખા પર છે? XYP. તો એનો મતલબ કે કેવા ખૂણા થયા? તો કે સર રૈખિક જોડના ખૂણા થયા. તો ચલો આપણે લખીએ. જોજો બેટા ખાસ ધ્યાનથી. ખૂણો QYP ખૂણો QYZ અને ખૂણો ZYX રૈખિક જોડના ખૂણા હોવાથી તેમનો સરવાળો 180 થશે. હવે તમને એમ થાય કે સર તમે આ લાઈન કેમ લખી? શું જરૂર છે? આપણે કૌંસમાં રૈખિક જોડ લખી દેતા. બેટા ખાસ ધ્યાન રાખો, જો પ્રશ્ન તમારા પૂછાશે વિભાગ સી ના કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. અને જ્યારે 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે બધું જ લખવું પડે. ઓકે, ચલો. તેથી ખૂણો QYP વત્તા ખૂણો QYZ વત્તા ખૂણો ZYX બરાબર 180. ચલો QYP કેટલા થશે? તો તમે કહેશો સર QYP તો અમને ખબર નથી, તો QYP આપણે કેટલા ધારેલા છે? x.
ચલો ક્યુ વાય ઝેડ પણ x, ઝેડ વાય એક્સ કેટલા તો 64 બરાબર 180, x પ્લસ એક્સ 2x પ્લસ 64 બરાબર 180, તો 2x બરાબર 180 માઇનસ 64, તો 2x બરાબર 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 6 જાય તો 116, તો x બરાબર 116 ભાગ્યા 2, તો x બરાબર ચલો 116 ભાગ્યા 2, 2 પંચા 10, 1 6, 2 અઠા 16 એટલે કેટલા થશે 58, કેટલા આવ્યા 58. હવે ખાસ ધ્યાનથી જોજો. ચલો x નું મૂલ્ય આપણને 58 મળ્યું, મતલબ આ ખૂણો પણ કેટલો 58 અને આ ખૂણો પણ કેટલો 58. ઓકે, ચલો હવે તમારે શોધવાનું શું છે તો xyq મતલબ આખો xyq શોધવાનો છે. તો આ બંને ખૂણાનો હું સરવાળો કરું તો અહીંયા આવું લખી શકાય. અહીંયા લખો બેટા, ખાસ ધ્યાનથી જોજો. ખૂણો qyx બરાબર ખૂણો qyz વત્તા ખૂણો zyx, તો 58 પ્લસ 64, 8 ને 4 12 નો બગડો, વધી પડી 1, 7 ને 5 12, 122. તેનો મતલબ ખૂણો qyx આપણને કેટલો મળી ગયો તો તમે કહો સર 122. એના પછી કયો ખૂણો તો હવે શોધવાનો વિપરીત qyp, મતલબ આ qyp નું વિપરીત આપણે શોધવાનું. તો વિપરીત ખૂણો qyp બરાબર 360 માઇનસ qyp, ચલો 360 માઇનસ 58 તો 302, મતલબ વિપરીત qyp બરાબર 302. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. બીજી એક ખાસ વાત, હવે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી રિક્વાયરમેન્ટ છે કે સર તમે પીડીએફ અમને આપો, તો હું એના માટે ખાસ વાત કરી દઉં કે હું ડિસ્ક્રિપ્શનની અંદર મારી વોટ્સઅપ ગ્રુપની લિંક, ઇન્સ્ટાગ્રામ પર જે BK સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આપણી જે ચેનલનું પેજ છે એની લિંક એ મૂકી દઈશ. એમાંથી તમારે મને કોન્ટેક્ટ કરવાનો અથવા ગ્રુપમાં તમારે મેસેજ કરવાનો કે સર અમારે આ ચેપ્ટરની આ સેક્શનની અમારે પીડીએફ જોઈએ છે. બરાબર? બીજી વસ્તુ, તમારે જે પણ પીડીએફ જોઈતી હોય એ પહેલા તમારે યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે અને એના માટે તમારે એના ચેનલ સબસ્ક્રાઇબ કર્યા પછી તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવું પડશે. બરાબર? અને યુટ્યુબના ગ્રુપમાં જોડાઈને તમે મેસેજ કરી શકો છો, તમને પીડીએફ એક જ દિવસમાં મળી જશે. ઓકે, એનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. તમે જેટલા અમારા કોન્ટેક્ટમાં રહેશો એટલો તમને વધારે લાભ મળશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 2, આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB છે. જો BEF એટલે કે BEF કેટલો છે 55 હોય તો x y અને z ના મૂલ્ય શોધો. એટલે ખાસ ધ્યાનથી જોજો, બહુ ઈઝી દાખલો છે. આકૃતિ જોઈને એવું થાય સર આટલો ભારે દાખલો શું કરવાનો? કશું જ ભારે નથી. જોજો હમણાં 1 મિનિટમાં તમને આવડી જશે બેટા, ખાસ ધ્યાનથી જોજો. પણ એની પહેલા એક કામ તમારે કરવું પડશે. શું? તો કે સર ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બરાબર? ચલો ખાસ ધ્યાનથી અહીંયા જોજો. AEB અને BEF તમને આપેલા. હવે ખાસ ધ્યાનથી જોજો. AB સમાંતર CD અને CD સમાંતર શું છે EF, અને AB જે તમને AE તમને જે આપેલા છે એ AB પરનું શું છે લંબ છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ત્રણ રેખા કેવી છે સર? સમાંતર છે. બરાબર? એમના ઉપર જે લંબ દોર્યો હશે એ પણ બંને સમાંતર રેખાઓ માટે લંબ જ હશે. તેનો અર્થ કે જો આ ખૂણો 90 હોય તો આ ખૂણો પણ કેટલો હોય તો કે સર 90 થાય. બરાબર? તો એનો અર્થ શું થયો કે ખૂણો અહીંયા આપણે લખી શકીએ કે AB
સમાંતર સીડી સમાંતર EF, then AB સમાંતર EF. બરાબર. ચલો તો આ ત્રણેય સમાંતર હતા, આ બંને પણ સમાંતર થાય. તો હવે અહીંયા આપણે લખીએ કે ખૂણો AEF બરાબર, મતલબ આખા ખૂણાની વાત છે તો AEF કેટલો છે 90 નો, તો ખૂણો AEB વત્તા ખૂણો BEF. ચલો AB AEF આખો કેટલો બન્યો 90, AEB તો Z આપેલો છે, આ કેટલા છે 55. તો ચલો Z બરાબર 90 - 55. ચલો 90 માંથી 55 જાય તો 10 માંથી 5 જાય તો 5, 8 માંથી 5 જાય તો 3. અને આ Z કેટલો મળ્યો તો કે સર 35 મળ્યો. હવે જોજો ખાસ, હવે આ Z અને આ Y બે કેવા કહેવાય સર? યુગ્મકોણ કે, પણ એવી રીતના શોધાય ના શોધાય, યુગ્મકોણ ના બને. Z તો આમ બનવું જોઈએ ને, તો અહીંયા તો આમ સીધું જતું રહે છે એટલે યુગ્મકોણ બનતા નથી. તો તમે જુઓ ખૂણો BEF વિચારો કેટલો છે 55, અને ખૂણો Y તો ખૂણો Y એટલે કે ખૂણો ED અને B, તો આ બંને કેટલા છે તો કે સર અંતઃકોણ છે, અને આપણે જાણીએ છીએ અંતઃકોણનો સરવાળો 180. તો બહુ સિમ્પલ, તો અહીંયા જુઓ ખૂણો EDB બરાબર, ચલો આપણે D શોધવાનો છે. ઓકે, તો આપણે પહેલા એવી રીતના લખીએ EDB પ્લસ ખૂણો BEF બરાબર 180. કૌંસમાં લખવું પડે, શું લખવું પડે? અંતઃકોણ. ચલો તો EDB કેટલા છે તો Y આપણે શોધવાનો છે, BF આપણને 55 આપેલા છે, તો Y બરાબર 180 - 55. તો 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2, 125. તો Y કેટલા મળી ગયા 125. હવે બહુ સિમ્પલ, તો X અને Y એ તો અનુકોણ થઈ ગયા, તો એ તો બંને કેવા હશે? ઇક્વલ જ હશે. તો સિમ્પલ ખૂણો X = ખૂણો Y, અહીંયા લખવું પડે અનુકોણ, સોરી અનુકોણ. તો Y આપણને કેટલો મળ્યો કે સર 125, તો X પણ કેટલા થાય 125. બરાબર. અહીંયા દાખલો આપણો પૂરો થઈ ગયો. દેખાય તમને બહુ હાર્ડ આકૃતિ જોઈને, ગણવામાં એકદમ કેવો છે સહેલો. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 3, આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD અને APQ બરાબર 80 અને PRD બરાબર 140 છે તો X અને Y મેળવો. હવે ખાસ અહીંયા સમજો બેટા, આ દાખલો છે એકદમ સરળ, મેથડ થોડી આની લાંબી થશે, રીત લાંબી થશે. કેમ પહેલા સમજો. અહીંયા તમને આ ખૂણો કેટલો આપ્યો 80 આપ્યો, આપણે શોધવાનું X અને Y. બરાબર, બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો. હવે X અને Y આપણે શોધવાના છે. આ ખૂણો આપણને 80 આપ્યો, તો હવે પહેલા અહીંયા આખો આ ખૂણો કેટલો છે 140. ત્યાં જોજો આખો Z બને છે, Z બને તો કે આ સર બને, તો Z બને એટલે કયો ખૂણો થઈ ગયો? મતલબ આ ખૂણો અને આ ખૂણો બે કેવા થયા? યુગ્મકોણ થયા. તો એનો અર્થ શું થયો કે આ આખો 140 હશે, તો આ પણ કેટલો હશે 140. તો અહીંયા હું એવું લખી શકું કે ખૂણો APR અને ખૂણો PRD એ યુગ્મકોણ છે. શું છે? યુગ્મકોણ. બરાબર. તો યુગ્મકોણ હોય તો એનો મતલબ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. મતલબ ખૂણો APR બરાબર ખૂણો PRD. ચલો PRD કેટલો છે 140, તો APR બરાબર પણ કેટલો થાય 140. ચલો આખો APR આપણને મળી ગયો 140. હવે 140 માંથી હું 80 બાદ કરી દઉં. સમજો ખાસ, 140 માંથી હું 80 બાદ કરી દઉં
તો મને આ y મળી જાય? તો કે હા સર મળી જાય. તો બહુ જ સિમ્પલ છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. ચલો તો APQ પહેલા આખો ખૂણો શું છે? તો કે સર મારે શોધવાનો છે QPR, બરાબર? તો આખો ખૂણો છે APR બરાબર. તો APQ વત્તા QPR. ચલો APR આખો આપણને કેટલો મળ્યો? 140 મળ્યો. ચલો APQ કેટલા છે? 80 છે. QPR આપણે શોધવાના. QPR એટલે કે y લખી દેવું અહીંયા. ચલો y આપણે શોધવાના. તો +80 આ બાજુ આવે તો માઈનસ બરાબર y. 0 માંથી 0 જાય તો 0. ચલો 14 માંથી 8 જાય તો 6. એટલે 8 ને 6 દે 60. એટલે y કેટલા મળી ગયા? 60. તેનો મતલબ આ ખૂણો કેટલા અંશનો મળશે? 60 નો મળશે. હવે આ ખાસ ધ્યાનથી જોજો, તમારે શોધવાનું છે x, પણ એના માટે આપણે શોધીશું, અહીંયા હું નામ આપી દઉં z. ચલો જસ્ટ એક્ઝામ્પલ, અહીંયા આપણે શોધીશું z. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો જો મને આ z મળી જાય તો મને x મળી જાય? તો કે આ સર મળી જાય. તો જુઓ હવે આ ખૂણો હું વિચારું, ખાસ ધ્યાનથી જોજો બેટા. ફરીથી અહીંયા હું લખી દઉં 140 એટલે તમને વ્યવસ્થિત દેખાય. જુઓ અહીંયા r છે, આખો ખૂણો છે 140, બરાબર? ચલો તો આ રૈખિક જોડના ખૂણા થયા, મતલબ PRQ અને PRD કેવા થયા? રૈખિક જોડના ખૂણા. અને આપણે જાણીએ છીએ રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એ સિમ્પલ અહીંયા હું લખું કે ખૂણો PRQ અને ખૂણો PRD કેવા છે? તો કે રૈખિક જોડના ખૂણા. ચલો તો હવે PRQ વત્તા PRD બરાબર 180. ચલો PRQ કેટલા થશે? તો આપણે શોધવાના છે અને આપણે z નામ આપ્યું. PRD 140 પ્લસ 140 પેલી બાજુ જાય તો માઈનસ 140. તો કેટલા વધે? 40. તેનો મતલબ z નું મૂલ્ય કેટલું મળી ગયું આપણને? 40. ચલો z 40 મળી ગયો. હવે એના ઉપરથી આપણને x મળી જશે. તો અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણા કયા બનશે? તો PQR, PRQ અને RPQ. ચલો તો અહીં લખીએ એક PQR વત્તા QRP વત્તા PRQ બરાબર 180. ચલો PQR એટલે આપણે શોધવાનો x. QRP કેટલો મળ્યો? 40. આ કેટલા મળ્યા? 60 બરાબર 180. ચલો તો x બરાબર 40 પ્લસ 60 100 બરાબર 180. x બરાબર 180 માઇનસ 100. x બરાબર કેટલા? 80. તો આપણને અહીંયા ત્રણેય ખૂણાનો માપ મળી ગયા. ઓકે, મોટા બહુ ઈઝી છે. થોડું આકૃતિ પરથી દિમાગ લગાવવાનું, થોડું વિચારવાનું, આકૃતિ જોઈને ગભરાઈ નહીં જવાનું. એ સર શું કરીશું? બરાબર, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 4, આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD અને EF લંબ CD અને GED ખૂણો GED હું અલગ માર્કરથી દર્શાવું એટલે તમને થોડી વધારે ખ્યાલ આવે બેટા. ખૂણો GED એટલે આવ્યો 126. તો ખૂણો AGE એટલે આપણે આખો ફાઇન્ડ કરીશું. પછી શોધવાનો GEF મતલબ આટલો ખૂણો આપણે શોધવાનો. અને પછી આપણે શોધીશું FGE એટલે કે આ ખૂણો આપણે શોધવાનો. બહુ જ સહેલો દાખલો છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. આકૃતિ પરથી જ આખો દાખલો આવડી જાય. જુઓ સમજાવું, ખાસ પહેલા આકૃતિ સમજો. જો AGE એટલે કે આ ખૂણો આખો યુગ્મ કોણ થયો?
તો કે હા સર થયો. તેનો અર્થ શું થયો કે જેટલો ખૂણો GED હશે એટલો ને એટલો કયો હશે? AGE હશે. ઓકે, તો આવી રીતે લખી શકાય કે ખૂણો AGE અને ખૂણો GED યુગ્મ કોણ છે. અને યુગ્મ કોણ એટલે બંનેના માપ કેવા થાય? સરખા થાય. તો ચલો GED આપણને કેટલો આપેલો છે? તો 126. તો AGE પણ કેટલો થાય? 126. ચલો આ પહેલું માપ આપણને મળી ગયું. બહુ જ સરળ છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. ચલો હવે અહીંયા તમને શું કીધું કે EF લંબ CD, મતલબ આ EF છે એ CD ને શું છે? લંબ છે. અને જ્યારે લંબ હોય તો કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો. તો આખો ખૂણો કેટલાનો છે? 126. એમાંથી હું આ 90 અંશનો ખૂણો બાદ કરી દઉં તો મને આટલો ખૂણો મળી જાય. તો કે સર આ મળી જાય. તો સિમ્પલ, ખૂણો GED બરાબર ખૂણો GEF વત્તા ખૂણો FED. ચલો GED આખો કેટલો છે? 126. ચલો GEF, તો GEF કેટલા છે આપણે શોધવાના છે. ચલો FED કેટલા છે? 90 છે. પ્લસ 90 આ બાજુ આવે તો માઇનસ બરાબર GEF. ચલો 126 માંથી 90 કાઢો તો 6 માંથી 0 જાય તો 6, 12 માંથી 9 જાય તો 3 એટલે 36. મતલબ હવે GEF આપણને કેટલો મળી ગયો? 36. ચલો આ ખૂણો પણ મળી ગયો. હવે કયો શોધવાનો? તો કે સર FGE શોધવાનું. તો ખાસ ધ્યાનથી જોજો, FGE. તો હવે AGE અને FGE બંને રૈખિક જોડના ખૂણા કહેવાય. તો અહીંયા આપણે પહેલા લખીશું કે ખૂણો AGE અને ખૂણો FGE રૈખિક જોડના ખૂણા છે. ચલો રૈખિક જોડના ખૂણા હોય તેનો મતલબ ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180. ચલો AGE કેટલા છે? 126. FGE આપણે શોધવાના. પ્લસ 126 પેલી બાજુ જાય તો માઇનસ 180 માઇનસ 126. 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 2 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0. એટલે FGE આપણને કેટલા મળી ગયા? 54. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. 5 આપેલ આકૃતિમાં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. જો ખૂણો POY બરાબર કેટલા? 90 અંશ. મતલબ આ ખૂણો તમને કેટલો આપી દીધો? 90 અંશ. અને A જેમ B એટલે આટલો ખૂણો પણ તમને એનું પ્રમાણ આપી દીધું, રેશિયો આપી દીધો 2:3. તો C આપણે શોધવાનો. બહુ સરળ દાખલો છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. હવે આપણે જાણીએ છીએ કે એક જ રેખા પરના ખૂણા હોય એ રૈખિક જોડના ખૂણા કહેવાય. એટલે એમનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા આ ખૂણો 90 છે. તેનો મતલબ આખો ખૂણો કેટલો હશે? 90 અંશ હશે. બરાબર. તો પહેલા આપણે શું કરીશું કે A અને B શોધી કાઢીએ. તો અહીંયા આપણે જે માપ આપ્યું તો A બરાબર શું થશે? 2x અને B બરાબર શું થશે? 3x. તો A વત્તા B બરાબર કેટલા થયા? 90 અંશ. તો 2x વત્તા 3x બરાબર 90. તો 5x બરાબર 90. તો x બરાબર 90 ભાગ્યા 5 તો 18 × 90. તેનો મતલબ x નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 18 મળી ગયું. તો સિમ્પલ આપણે x નું મૂલ્ય મૂકી દઈએ. ચલો તો A બરાબર 2x. તો 2 × 18 તો 18 દુ 36. મતલબ A કેટલો હશે? 36 અંશ. અને B બરાબર 3x.
તો 3 ગુણ્યા 18 તો 18 તરી 54. તો બી બરાબર કેટલા હશે? 54 હશે. ચલો હવે સિમ્પલ આપણે સી શોધવાનો. તો હવે અહીંયા ખાસ ધ્યાનથી જોજો, બી અને સી એટલે કે આ બે જે ખૂણા છે એ કઈ રેખા ઉપર કહેવાય? એમએન રેખા ઉપર કહેવાય. તો એનો અર્થ શું થયો? આપણે સિમ્પલ એવું લખી શકીએ કે બી ખૂણો બી અને ખૂણો સી એમએન રેખા પર હોવાથી રૈખિક જોડના ખૂણા બને છે. એટલે ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. ચલો બી આપણને કેટલો મળ્યો? 54 મળ્યો. સી આપણે શોધવાનો. તો ખૂણો સી બરાબર 180 માઇનસ 54. 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 5 જાય તો 2 અને 1 એટલે ખૂણો સી બરાબર કેટલા મળે? 126. ઓકે, બહુ સરળ દાખલો છે બેટા, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 6, આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST અને ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST બરાબર 130 તો ખૂણો QRS એટલે કે QRS એટલે આપણે વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો. હવે ખાસ સમજજો, દાખલાની અંદર એક તમને સૂચન આપેલું છે કે ST ને સમાંતર અને બિંદુ R માંથી પસાર થતી એક રેખા દોરો. બરાબર. હવે સૂચન આપ્યું છે તમે રેખા એટલા માટે દોરવાની કે અહીંયા જે ખૂણા બનશે એ કેવા બનશે? તો અંતઃકોણ બની જશે. જો આ ખૂણો ને આ ખૂણો અંતઃકોણ થઈ ગયા અને આપણે જાણીએ છીએ કે અંતઃકોણના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180. તો બહુ જ સિમ્પલ છે. અહીંયા પણ એ જ રીતે આ 110 છે તો આ પણ અંતઃકોણ બની જશે. તો અહીંયા આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. અહીંયા હું રેખાને નામ આપી દઉં x અને y. ઓકે, ચલો બહુ ઈઝી છે. તો પહેલા લખીશું આપણે કે ખૂણો PQR અને ખૂણો QRX અંતઃકોણ. તેથી એમનો સરવાળો કેટલો થાય? 180. એટલે PQR વત્તા QRX બરાબર 180. PQR કેટલા છે? 110. QRX બરાબર 180. તો QRX બરાબર 180 માઇનસ 110. તો QRX બરાબર કેટલા વધશે? 70. તો એનો મતલબ આટલો ખૂણો કેટલો થઈ ગયો? 70°. ચલો એ જ રીતે ખૂણો TSR અને ખૂણો SRY એ પણ શું થશે? તો અંતઃકોણો થશે. ચલો તો ખૂણો TSR વત્તા SRY બરાબર 180. ચલો TSR તો કેટલા? 130. SRY આપણે શોધવાના. તો SRY બરાબર 180 ઓછા 130 તો કેટલા મળશે? 50 મળશે. ચલો SRY આપણને મળી ગયા કેટલા? 50. હવે આપણે શોધવાનું શું છે? QRS એટલે કે આ વચ્ચેનો ખૂણો શોધવાનો. તો આ ત્રણેય ખૂણા એક જ રેખા પરના ખૂણા કહેવાય? તો કે હા કહેવાય. તેનો સરવાળો કેટલો થાય? રૈખિક જોડના ખૂણા એટલે 180. તો સિમ્પલ આપણે પહેલા લખીએ ખૂણો QRX વત્તા ખૂણો QRS વત્તા ખૂણો SRY બરાબર 180. ચલો QRX કેટલા? 70. પછી સોરી QRX કેટલા? 70. QRS આપણે શોધવાના અને SRY આપણને કેટલા મળ્યા? 50 બરાબર 180. ચલો 7 ને 5 12 એટલે કે 120 બરાબર 180. તો QRS બરાબર 180 ઓછા 120
એટલે QRS બરાબર 60. તો QRS કેટલો મળ્યો બેટા? 60. બરાબર. બહુ ઈઝી દાખલા છે, એકદમ સરળ છે. અહીંયા વિભાગ C પ્રકરણ 6 આપણું પૂરું થયું. બરાબર. દરેક વિદ્યાર્થીને ખાસ એક માહિતી આપી દઉં કે તમારે આની PDF જોઈતી હોય તો કોમેન્ટની અંદર ચેપ્ટર અને વિભાગ તમે ચોક્કસથી લખજો, અને ડિસ્ક્રિપ્શનની અંદર મારી WhatsApp ગ્રુપની લિંક, Instagram પેજની લિંક એ તમને આપેલી છે, તો એના ઉપર મને DM કરજો તો હું તમને ચોક્કસથી આની PDF મોકલી આપીશ. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. બરાબર. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી આગળ આવતા બધા જ એસાઇનમેન્ટ સોલ્યુશન હોય કે ચેપ્ટરના સોલ્યુશન હોય એના વિડીયો તમને મળતા રહે. ઓકે, થેન્ક યુ.